આ ગરમીઓની સિઝનમાં રાત પડતાની સાથે શું ફ્રેન્ડ્સ તમારા ઘરે પણ મચ્છરનો ત્રાસ ખૂબ વધી જાય છે। સાંજ પડતાની સાથે જ ઘરમાં મચ્છર એટલા બધા આવી જાય છે કે આપણે તેનાથી ત્રાસી જઈએ છીએ। તેના લીધે ફ્રેન્ડ્સ આપણે મચ્છરની અગરબત્તી કરી છીએ, કોઇલ જલાવીએ છીએ અને લિક્વિડ આવે છે તે જલાવીએ છીએ, પણ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે ફ્રેન્ડ્સ, કારણ કે તેની અંદર ભરપૂર માત્રામાં કેમિકલનો ઉપયોગ કરેલો હોય છે। તો આપણે જે રીતે આપણા દાદી નાનીના નુસ્ખા હતા તે નુસ્ખાથી જ આપણે ઘરમાં પડેલી જ વસ્તુથી મચ્છર ભગાવીશું। આ રીતે આપણા ઘરની આજુબાજુ ફ્રેન્ડ્સ લીમડાના ઝાડ તો લાગેલા જ હોય છે, પણ આ કડવો લીમડો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ગુણકારી છે। કોઈ પણ દવા લીધા વગર આ કડવો લીમડો આપણા શરીર માટે ફાયદાકારક છે, તો આજે આપણે તેનો ઉપયોગ કરીશું। તો આ રીતે આપણે લીમડાના ઝાડના પાન લીધેલા છે। લીમડાના પાન, આ પાન ફ્રેન્ડ્સ આપણને નીચે પડેલા જ હોય છે, એટલે સુકાઈ ગયેલા છે, એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે। પણ તમે લીલા પાનને લઈ આવીને પછી સૂકવીને રાખી શકો છો। એક દિવસ તડકામાં રાખશો ને એટલે સરસ સુકાઈ જશે। તો આપણે ફ્રેન્ડ્સ આ પાનનો ઉપયોગ કરવાનો છે। આ પાન આપણા માટે ગુણકારી એવા છે, તો આજે આ પાનમાંથી આપણે સરસ એવું મચ્છર ભગાવવાનું, તો આ કડવા લીમડાના પાનમાંથી આજે મચ્છર ભગાવવાનો નુસ્ખો હું તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ। એનાથી 2 મિનિટની અંદર જ મચ્છર ભાગી જશે। તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે પાંદડા સરસ સુકાઈ ગયા છે। જો નો સુકાણા હોય તો લીલા પાન પણ લઈ શકાય છે, પણ તમે આ પાવડરને લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકો, એટલે બને તો આ પાનને સૂકવીને જ ઉપયોગમાં લેવાના છે। બીજું છે ફ્રેન્ડ્સ, આ રીતે લસણ અને ડુંગળીના પોતરા, જેને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ, પણ આપણા દાદી નાની આવા નુસ્ખાથી જ ફ્રેન્ડ્સ આવી વસ્તુ બનાવતા હતા અને ખૂબ જાજા પૈસાની બચત કરી આપણું સ્વાસ્થ્ય પણ જાળવતા હતા। તો આ નુસ્ખાનો ઉપયોગ કરીશું ફ્રેન્ડ્સ મચ્છર ભગાવવા માટે। અને બીજી સામગ્રી છે આ તમાલપત્ર અને લવિંગ। તો હવે લઈ લેશું એક મિક્સર જાર, તેની અંદર આપણે ઉમેરી દેશું લીમડાના પાન, પછી સાથે ઉમેરી દેશું ડુંગળી લસણના પોતરા। આને આપણે કચરો સમજી દઈએ છીએ ફ્રેન્ડ્સ, પણ ફેંકતા પહેલા જરૂરથી સાચવીને આ નુસ્ખો બનાવી લેજો। સાથે જ ઉમેરી દેશું લવિંગ, 20 થી 25 નંગ જેટલા લવિંગ લીધા છે, તેને પણ આપણે મિક્સર જારમાં સાથે ઉમેરી દેવાના છે। અને બીજું લેશું તમાલપત્ર, જે આપણે આ બધી વસ્તુઓ રસોઈમાં જ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ તમે તેનાથી મચ્છર ભગાવી શકો છો ફ્રેન્ડ્સ। મારા દાદીમાની આ નુસ્ખો છે, જેને મને આ શીખવાડેલું છે, જે રીત હું તમારી સાથે આજે શેર કરું છું ફ્રેન્ડ્સ। એકવાર જરૂરથી ટ્રાય કરી જજો। કેમિકલવાળી અગરબત્તી વાપરવા કરતાં એકવાર આનાથી ટ્રાય કરી જોજો। તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેને દરદરું પીસી લીધું છે, તમે જોઈ શકો છો ફ્લેવર આવે છે આ મિશ્રણની। હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને કોઈ પણ એક નકામું કન્ટેનર હોય તેની અંદર આપણે સ્ટોર કરી દેવાનું છે। હજુ પણ આ રેમેડીને વધુ ફાયદાકારક બનાવવા માટે આપણે તેની અંદર ઉમેરી દેવાનું છે કપૂર। કપૂર ફ્રેન્ડ્સ તમે અહીંયા કોઈ પણ પ્રકારનું લઈ શકો છો। કપૂર ઉમેરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે મિક્સર જારમાં પીસેલું ને ત્યારે નહીં ઉમેરવાનું। એ બધી વસ્તુ પીસેલી ત્યારે જો આપણે કપૂર સાથે ઉમેરી દેશું ને ફ્રેન્ડ્સ, તો મિક્સરનું જાર છે તે આપણે બીજા યુઝમાં નહીં લઈ શકીએ, કારણ કે કપૂરની સ્મેલ ખૂબ સ્ટ્રોંગ હોય છે, તે મિક્સર જારની અંદરથી જાતી નથી, એટલે ધ્યાન રાખવાનું કે સાથે નહીં ઉમેરવાનું કપૂર। તો હવે છેલ્લે આપણે કપૂર ઉમેરેલું છે આ રીતે સરસ મિક્સ કરીને। આની અંદર તમારે બીજી કોઈ વસ્તુ ઉમેરવી હોય તો ઉમેરી શકાય છે ફ્લેવર માટે। બસ હવે તૈયાર થઈ ગયો આપણો નુસ્ખો મચ્છર ભગાવવા માટેનો, પણ આને વધુ અસરકારક બનાવવા માટે આપણે તેલનો યુઝ કરીશું ફ્રેન્ડ્સ। તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દીધી છે, તો તેને આપણે એરટાઇટ કન્ટેનરમાં આ રીતે સ્ટોર કરી દઈશું। જે નકામું કન્ટેનર હોય તેની અંદર આપણે તેને સ્ટોર કરી દઈશું। આ નુસ્ખો એકવાર બનાવીને ફ્રેન્ડ્સ તમે મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો, વારંવાર બનાવવાની પણ કંઈ જ જરૂર નથી। તો હવે તેને આપણે આ રીતે ઢાંકી દેવાનું છે। ભેજવાળું વાતાવરણ ન હોય તે જગ્યાએ નહીં રાખવાનું, નહીંતર તેની અંદર ફંગસ આવી શકે છે। તો ચાલો હવે આપણે આને જોશું કે આનો યુઝ કેવી રીતે કરવો ફ્રેન્ડ્સ। આ ટ્રીકનો ઉપયોગ કરશો ને એટલે કોઈ પણ કેમિકલવાળી અગરબત્તી જગાવ્યા વગર મચ્છર ઘરની બહાર જતા રહેવાના છે। તો લઈ લેવાની છે ડુંગળી, જો ખાતા હોય તો ડુંગળી લઈ લેવાની, અથવા તમે લીંબુ ટમેટાની અંદર પણ આ ઉપયોગ કરી શકો છો। તો હવે ડુંગળીનો કોઈ પણ એક સાઈડનો પાર્ટ આ રીતે કટ કરી લેવાનો। જે રીતે આપણે સરસ દીવો કરી શકીએ તે રીતનો પાર્ટ હોય ને તે આપણે કટ કરી લેવાનો છે।
અને વચ્ચેના પાર્ટને આપણે આ રીતે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો રાઉન્ડ શેપમાં આપણે આ રીતે કટ કરવાનું છે, જેથી આપણે તેની અંદર દીવો કરી શકીએ એટલા માટે. તો આ રીતે સરસ આપણે વચ્ચેનો પાર્ટ છે તે હટાવી દીધો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ડુંગળી સુધારીએ ત્યારે પણ તમે જોયું હશે કે તેને લીધે આપણી આંખની અંદર આંસુ આવે છે ફ્રેન્ડ્સ. આમાં દીવો કરશું ને તેને લીધે મચ્છર પણ ઘરની બહાર જતા રહેશે. હવે જે આપણે પાવડર તૈયાર કરેલો તે ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો, અને સાથે ઉમેરવાનું છે સરસોનું તેલ. હવે વચ્ચે આપણે વાટ રાખી દેવાની છે આ રીતે દીવે. સરસોનું તેલ છે તે ફ્લેવરમાં થોડું એવું કડવાશ પડતું હોય છે, એટલે આનો દીવો કરવાથી પણ મચ્છર જતા રહેશે. એટલે આપણે હવે સરસોનું તેલ ઉમેરીશું. તમે બીજું કોઈ પણ તેલ લઈ શકો છો. જો લીંબોળીનું તેલ હોય, લીંબુનું તેલ હોય તો તેનો ઉપયોગ અહીંયા કરી શકો છો. લીમડાનું તેલ હોય, કોઈ પણ કડવા તેલ હોય ને તેનો ઉપયોગ અહીંયા કરી શકાય છે. આ દીવાને ફ્રેન્ડ્સ તમે જ્યાં ઘરમાં વધુ મચ્છર આવતા હોય તે જગ્યાએ રાખી દેશો ને એટલે મચ્છર ઘરની બહાર જતા રહેશે. સાંજનો સમય થતાની સાથે જ ઘરમાં જ્યાં ત્યાં મચ્છર એટલા જમા થઈ જાય છે ફ્રેન્ડ્સ કે આપણે તેનાથી ત્રાસી જઈએ છીએ. અગરબત્તી કરીએ, કેટલા પ્રયોગ કરીએ પણ મચ્છર જાતા જ નથી. મચ્છર એટલા જિદ્દી હોય છે. તો આ ઘરેલું નુસ્ખો એકવાર ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો. બધા મચ્છર ઘરની બહાર જતા રહેશે. પણ તમારે આ દીવો કરો ત્યારે ઘરના બારી દરવાજા હોય છે તે બંધ કરી દેવાના. તેને લીધે ફ્રેન્ડ્સ નવા મચ્છર ઘરની અંદર આવે નહીં. અને આ દીવો કરો પછી ફ્રેન્ડ્સ થોડી વાર માટે આપણે બહાર જતા રહેવાનું, જેથી આપણને આ ધુમાડો છે તે આંખમાં બળતરા ન કરે એટલા માટે. તો એકવાર આ નુસ્ખો જરૂરથી ટ્રાય કરજો. તો મારો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં.